સંસ્કારી નગરી વડોદરામાં રાત પડતા જ જાણે અકસ્માત સર્જનારા નબીરાઓની સવાર પડી હોય તેવા દ્રશ્યો ફરી જોવા મળ્યા છે। ગોત્રી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલ પાસે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં ઉભેલ અન્ય એક કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પલટી મારી ગઈ હતી। આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એસયુવી કાર પૂરપાટ ઝડપે દોડી આવે છે અને રસ્તાની સાઈડ પર ઉભેલ અન્ય એક કાર સાથે ટકરાય છે અને પલટી મારી જાય છે। આ ઘટનાને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ કરતા તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે, જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે। જો કે કોઈને જાનહાનિ નથી થઈ, કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું। જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો। કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું। જો કે ઉપરવાળા એથી કોઈનું મૃત્યુ નહીં થાય, પણ સ્વાભાવિક વાત છે, આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે, દરરોજનું એક મરણ થાય છે। ન્યૂઝમાં સવારે ઉઠીને એટલે એ જ જોવા મળે। ગઈકાલે એક વૃદ્ધ વ્યક્તિનું જીવ ગયો, આજે સવારે કોલેજમાં જતી દીકરીનું જીવ ગયો। જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારે અમે બધા આસપડોશવાળા લોકલ આવ્યા, અવાજ આવ્યો હતો। એના ફેમિલીના લોકો તરત આવી ગયેલા, છોકરાએ કોલ કરી દીધો હશે તો એના ફેમિલીના લોકોનું એવું જ કહેવું છે કે દારૂ પીને ચલાવીને કંઈ ગુનો તો નથી કર્યો, કોઈનો જીવ તો નહીં ગયો, નુકસાન અમારી ગાડીનું થયું, પણ જીવ જવાની તમે રાહ જોતા। શું જીવ જવાની તમે રાહ જોતા? જીવ લઈ લીધો હોત તો તમે આવું ફરી બોલતા? આજે તમારા જ ઘરના કોઈ વ્યક્તિનો આવી રીતના જીવ ગયો હોત તો તમે શું સામેવાળાથી આવી એક્સપેક્ટ કરતા? એટલે આ સંસ્કાર બી એક બહુ ખોટી વસ્તુ છે કે અમીર બાપની ઓલાદોએ એમના છોકરાઓને સંસ્કાર બહુ ખોટા આલેલા છે। એટલે આના ખિલાફ કંઈ નહીં, ઘરવાળાએ બી એક સંસ્કાર સારા આવે છે કે આપણું પરવરિશ સારી હોય છે। બીજી વસ્તુ કે સરકાર, પોલીસ તંત્રે પણ કંઈ તો સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ। સંસ્કારી નગરી વડોદરામાં રાત પડતા જ જાણે અકસ્માત સર્જનારા નબીરાઓની સવાર પડી હોય તેવા દ્રશ્યો ફરી જોવા મળ્યા છે। ગોત્રી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલ પાસે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં ઉભેલ અન્ય એક કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પલટી મારી ગઈ હતી। આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એસયુવી કાર પૂરપાટ ઝડપે દોડી આવે છે અને રસ્તાની સાઈડ પર ઉભેલ અન્ય એક કાર સાથે ટકરાય છે અને પલટી મારી જાય છે। આ ઘટનાને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ કરતા તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે, જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે। જો કે કોઈને જાનહાનિ નથી થઈ, કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું। જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો। કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું। જો કે ઉપરવાળા એથી કોઈનું મૃત્યુ નહીં થાય, પણ સ્વાભાવિક વાત છે, આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે, દરરોજનું એક મરણ થાય છે। ન્યૂઝમાં સવારે ઉઠીને એટલે એ જ જોવા મળે। ગઈકાલે એક વૃદ્ધ વ્યક્તિનું જીવ ગયો, આજે સવારે કોલેજમાં જતી દીકરીનું જીવ ગયો। જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારે અમે બધા આસપડોશવાળા લોકલ આવ્યા, અવાજ આવ્યો હતો। એના ફેમિલીના લોકો તરત આવી ગયેલા, છોકરાએ કોલ કરી દીધો હશે તો એના ફેમિલીના લોકોનું એવું જ કહેવું છે કે દારૂ પીને ચલાવીને કંઈ ગુનો તો નથી કર્યો, કોઈનો જીવ તો નહીં ગયો, નુકસાન અમારી ગાડીનું થયું, પણ જીવ જવાની તમે રાહ જોતા। શું જીવ જવાની તમે રાહ જોતા? જીવ લઈ લીધો હોત તો તમે આવું ફરી બોલતા? આજે તમારા જ ઘરના કોઈ વ્યક્તિનો આવી રીતના જીવ ગયો હોત તો તમે શું સામેવાળાથી આવી એક્સપેક્ટ કરતા? એટલે આ સંસ્કાર બી એક બહુ ખોટી વસ્તુ છે કે અમીર બાપની ઓલાદોએ એમના છોકરાઓને સંસ્કાર બહુ ખોટા આલેલા છે। એટલે આના ખિલાફ કંઈ નહીં, ઘરવાળાએ બી એક સંસ્કાર સારા આવે છે કે આપણું પરવરિશ સારી હોય છે। બીજી વસ્તુ કે સરકાર, પોલીસ તંત્રે પણ કંઈ તો સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ।